ખેડૂત ભાઈઓ જય માતાજી। તો આજના નવા વિડીયોમાં આપણું એવું કાંઈક જણાવવાનું છે કે આજ આપણે એક મીટિંગમાં જવાના છીએ ને ડુંગળીના બીની મીટિંગમાં જવાના છીએ। તો આપણે વિડીયો બહુ ઓલો થઈ જાય લાંબો, એટલે આપણે થોડીક ડિટેલ આપણે જે ડુંગળીનું બી આપણે ઘાવરિયું આવે છે તો અમારે ગામમાં મીટિંગ રાખેલી છે, તો એ મીટિંગમાં આપણે જવાનું છે ને આપણે થોડીક માહિતી નાલી લેવાની છે। અને આપણે ડાયરેક્ટ હવે સાહેબને જ પૂછ્યું કે કઈ રીતની આપણે આમાં શું ઓલી કાળજી રાખવી। તો અમારા વિડીયોમાં તમે આમને બિના રહેજો, તમને પૂરી માહિતી અમારે સાહેબ આપવાના છે। आप जुलाई से लगाकर अगस्त एंड तक कर सकते हैं, राखी तक, रक्षाबंधन तक आप लास्ट उसकी बुआई कर सकते हैं। उसके बाद क्या रहता है कि जब वो निकलेगा उस टाइम पे जो गर्मी है वो धीरे धीरे चालू हो जाएगी, प्रोडक्शन कम निकलेगा, छोटा छोटा बल्ब निकलेगा, तो वहाँ पे आपको उतारे में बहुत ज़्यादा लॉस होने वाला है। તમે જે બોલે બરોબર કીધું, ગુજરાતીમાં બોલો કાંઈક તો હેડ ગુજરાત સારું સારું હાલો હું ગુજરાતીમાં બોલું તમને સમજાયું। ના ના કાંઈ વાંધો નહીં। આ વેજીરા ગોલ્ડ છે, વેજીરા ગોલ્ડ એટલે ગાવરી બિયારણ આપણો। સાહેબે જે વાત કરી આ અત્યારની વાત કરી, ચોમાસાની અંદર વેજી ગોલ્ડ કરવાનું એટલે પાણીની સામે સારું ટેકાવ છે, સારું રક્ષણ આપે છે, એ અમને ખબર છે। લગભગ 5 વર્ષથી આ વિસ્તારમાં વેચાય છે અને રિઝલ્ટ પણ સારા છે, એ જોયું છે। બીજું સાહેબે જે વાત કરી ને આપણને કે આપણે ગુલટી, એટલે સાહેબે ગુલટી શું કીધું ખબર છે? આપણે કળી કહે, કળી એને ગુલટી કહીએ। કળીમાં તમને મને બધાને ખબર છે કે થોડુંક નુકસાની પ્લસ માઇનસ ઘણું બધું થાય, એમાં બાફીઓ આવી જાય કે કળી બગડી જાય કે જમીન અંદર બહાર ન નીકળે, પ્લસ માઇનસ થાય। એની જગ્યાએ વેજીરા કંપની વાળાનું 8085 નંબરની વેરાયટી છે, જે 105 દિવસમાં પાકી જાય ડાયરેક્ટ કરવામાં। આપણે ટ્રેક્ટર દ્વારા ડાયરેક્ટ વાવી દઈએ, 105 દિવસમાં પાકી જાય, એ મેં જોયું છે। અત્યારે આનો મેળો પણ તૈયાર છે આપણે પીપળવાની અંદર, અને આ ડુંગળી આપણે તૈયાર થાય એટલે વેચવાની જરૂર ન પડે, ભાવ હોય તો વેચી દેવાય, નહીં તો પછી તમારે હંગરવી હોય તો આવડી હંગરાય, કળી આપણી હંગરાય નહીં। કળી આપણે ગમે એમ કરીને વેચવા જવી જ પડે યાર્ડમાં, શું કામ કે એ બગડી જાય ઘરે। આ વેરાયટીની ખાસિયત એ છે કે કળીને હારોર પાકી જાય અને તમારે સ્ટોર કરવી હોય કોઈ જગ્યાએ, અને કે મેળાની જરૂર નથી, કોઈ જગ્યાએ તમારે ફરજો હોય ગમે ત્યાં નાખી દેવાય। આ વેરાયટી ઘણી સારી છે ને આપણા વિસ્તારમાં કામ લાગશે એવી છે વેરાયટી। હવે બીજી જે સાહેબે વાત કરી કે આપણે અહીંયા ખેતી પદ્ધતિ, માનો કે આપણે ક્યારા કરીને ટ્રેક્ટરથી ડાયરેક્ટ વાવી દઈએ એવું બધું કરીએ। પહેલું વહેલું એ કામ કરવું પડે આપણે કે આપણી જમીનનું લેવલ પહેલાં માપી લેવાનો, અને પાણીની અંદર વેરાયટી કરવાની છે એટલે લાંબો સમય સુધી એને આપણે પાણીથી અલગ રાખવાની છે। વરસાદ પડે પણ પછી 12 કલાકમાં 48 કલાકમાં પાણી નીકળી જાય એ રીતે બનાવવાનું। આપણી સિસ્ટમ અહીંયા શું છે, ક્યારા આમ કરીએ આપણે અને વચ્ચે આપણી ડુંગળી હોય, અને એમપીમાં એમાં શું કરે, ક્યારા ઉપર હોય અને નીકું આપણે નીચે હોય, એટલે પાણી એ લોકોને નીકળી જાય પાણી, આપણે અહીંયા ભરાયેલું રહે એટલે આપણે બાફીઓ આવે બગડો એવું બધું કરે। બીજી કોઈ પણ બિયારણ વાવતી વખતે બીજું વસ્તુ ધ્યાનમાં રાખો જેવી છે કે એને તમે પટ મારો વ્યવસ્થિત, બિયારણને કોઈ પણ ફૂગનાશક અથવા ઇન્સેક્ટિસાઇડનો પટ મારીને જ વાવવું, આમને કોઈ દિવસ બિયારણ નાખવું નહીં। ત્રીજી વસ્તુ એ કે જે વેરાયટી પાણીની સામે ટકી રહે એ વેરાયટી આપણા માટે કામની, જેવી કે આ સાહેબે અમને કીધું છે કે વેજી ગોલ્ડ જે છે એ પાણી સામે સારી ટકે છે, એ જોવાઈ ગયું છે અને બહુ સારી રિઝલ્ટ છે એનું। જો આ રીતનું જે કહેવા માંગે ને સાહેબ, આ રીતે કરવું પડે, આપણી આ પદ્ધતિ અહીંયા નથી આવડી। આના ક્યારા ઉપર હોય અને નીકું નીચે હોય, આ બેડ સિસ્ટમ કહેવાય। તો આની અંદર આ રીતે કરીએ ને આપણે તો આમાં બાફીઓ ને એવું ના આવે, ડુંગળી બગડવા ન કરે, બાફીઓ ન એવું થાય। બીજી આ વેરાયટી છે મલ્લિકા, આ છેલ્લે લાસ્ટમાં। આ વેરાયટી એવી છે કે આપણે માનો કે કળી નીકળી જાય, ઠંડી આપણે શું કહેવાય કે ગરમી શરૂ થાય ત્યારે હાલે, પણ આ તમારા વિસ્તારમાં પછી કોઈ કરતું નથી અહીંયા, આપણે છેલ્લે ડુંગળી કોઈ કરતું નથી અહીંયા। જ્યારે મોવા સાઈડ આપણે ઓલી બાજુ જે છે આપણે રાજુલા પટ્ટા ઉપર દેવળિયા સાઈડ કે એ બાજુ મેળામાલ કરે, એ મેળામાલ વાળા માટે કામની છે, અહીંયા ઓછી હાલ છે। હવે સાહેબને આ કંપની વિશે જે કાંઈ થોડીક માહિતી દેવી હોય એ દઈ શકે।
अब आपने गुजराती में भी सुन लिया, तो मैं अब थोड़ा हिंदी में बोल देता हूँ, फिर योगेश भाई फिर गुजराती में उसे ट्रांसलेट कर देंगे, वो आपको भी समझ में आ जाएगा। 20 दिन रुक के फिर प्याज बेचता हूँ। ये फंगस अंदर घुस जाती है क्योंकि आवर में नहीं फेरना पड़ता है। जिस दिन आपने प्याज को इसके अंदर डाला, जिस दिन आपको यार्ड में जाना है, मंडी जाना है, वो भले दीपावली तक हो या फिर संक्रांति तक अगर आप बेचते हो, जिस दिन आपको बेचना है उसी दिन ये जाली को आपको खोलना है, उसी दिन आपको प्याज को बाहर निकालना है। तब तक बीच में पलटने की कोई जरूरत नहीं है। ये अपने आप जो प्याज खराब होने वाला है उसको वहीं पे सुखा देगा। जैसे जैसे रंग फीका रहता है, जितना रंग फीका उतना प्रोडक्शन ज़्यादा रहता है, उतना उतारा ज़्यादा मिलता है। अभी जो घर घराव प्याज रहता है वो भी बहुत लाल रहता है, तेज लाल रहता है, वो हमेशा आपको प्रोडक्शन ज़्यादा ही निकाल के देगा जो लाल पत्ती वाला प्याज है उससे। अभी वो बहुत सारे प्याज जैसे चलते हैं चाइना के नाम से, बहुत आ जाएंगे। उसमें आपको एक बात और रहती है कि अगर इसके अंदर कुछ पौधे मर गए तो पौधे आपको दिख जाएंगे। सारे पौधे लगे हुए हैं, कोई पौधा जहाँ पे स्पेस खाली है वहाँ पे नर्सरी से एक पौधा निकाल के आप उसमें डाल सकते हो, वो पौधा फिर से वहाँ पे जगह बन गई। अगर किसी किसान के पास बेड जो मल्चिंग है वो लगाने की व्यवस्था नहीं है, वो नहीं लगा सकता, इतना खर्चा शुरुआत में नहीं कर सकता, तो आप लगा स्टोर करने वाली वैरायटी है। आप इसको स्टोर करके रखिए, आपका मन हो तो आप दीपावली पे निकालिए, आपका मन हो तो आप मकर संक्रांति पे निकालिए। हमारा आज की जो मीटिंग था उसका उद्देश्य फिर से मैं बोल रहा हूँ कि बीज बेचना नहीं था। हम जो है ये सिर्फ आपको 2-3 चीज़ें बताना चाह रहे थे कि एक तो यहाँ पे स्टोरेज की बहुत ज़्यादा कमी है। बगदान ये जो आपका एरिया है इसको बोलते हैं कि गर्म विस्तार है। यहाँ पे जो प्याज है, કલાક પંખો ને સાંજે 2 કલાક પંખો હકારી ગયો એટલે એ ડુંગળી 6 મહિના સુધી બગડે નહીં, કોઈ પણ હોય તમારે આપણે ઘાવરિયું હોય ક્યાં હોય. પછી એના ફોલ્ડિંગ હોય, ફોલ્ડિંગ ખોલી પછી મૂકી ગયો, આપણે જગ્યાની જરૂર પડતી હોય ત્યારે ખોલ નાખવાનું પાછું. પણ એ બધી એમપીમાં અને મહારાષ્ટ્રની અંદર પદ્ધતિ છે એ આપણે અપનાવવી પડશે. શું કામ? આપણે વેસવા જવી પડે ફરજિયાત. 3 દી આપણે પડામાં પડી રહી હોય તો ડુંગળી બગડી જાય. પણ એ ન કરવું હોય તો થોડોક ખર્ચો કરવો પડે એમ છે આપણે. બીજી જે સાહેબે વાત કરી છે કે પાણીનો સહન શક્તિ હોય એવી વેરાયટી પાસ કરવી. આમાં તમારા ગામની અંદર મનસુખભાઈ છે, મનસુખભાઈ શિયાળ, એ લગભગ કરે છે હવન 2 મિનિટ. તો આના મનસુખભાઈને આપણે અનુભવ જોઈએ, એનો વેજીરા ગોલ્ડ કરે છે લગભગ 2 વર્ષથી. મનસુખભાઈ તમારો જરાક અભિપ્રાય આપશો? હું આ વેરાયટી યોગેશભાઈ પાસેથી 3 થી 4 વર્ષ કરું છું. આમાં બહુ સારું રહે, ઉગાવવામાં સારું રહે છે ને પાણી વરસાદ બહુ થાય તો જાતું નથી અને ભાવમાં પણ સારું રહે છે. પછા હોના ફેરાય વેચાય છે. એને અનુભવ છે થોડોક વેજીરા ગોલ્ડનો, એ આપણે કહેશે. જેવું એવું કહેજો, જેવું હોય. જય જવાન જય કિસાન. મારું નામ છે વલ્કુભાઈ અને વેજીરા ગોલ્ડ ખૂબ સરસ પ્રજાતિ છે અને મેં ગઈ સાલે એનું વાવેતર કરેલું. એનો ભાવ ઊંચામાં ઊંચો આવે અને હકીકત એનું બિલ મારી જોડે છે અને એ વેરાયટી ખૂબ સરસ છે. ઉગાવવામાં પણ આમ તમે ગણો ને તો તમે 100 દાણા નાખો ને તો લગભગ 99 દાણા એટું ઝાડ નીકળે અને ખૂબ સરસ વેરાયટી છે વેજીરા ગોલ્ડ. બાપા સીતારામ. હવે આપણે સાહેબે જે કાંઈ ડુંગળીની ખાસિયત હતી એની પૂરેપૂરી આપણને માહિતી આપી દીધી છે, પણ હિન્દીમાં સાહેબ બોલ્યા એટલે થોડુંક અમુક ખેડૂતોને ઓછું સમજાણું હોય. હવે સાહેબને જે ટોરેજવાળી વાત કરીને એણે, તો એમાં એણે વિનાશવાર્થે વાત કરે છે. મને 2-3 દિવસ આવીને ભલામણ કરે છે કે તમારે અહીંયા પદ્ધતિ છે એ મેળામાં ટોરેજ કરવાની છે, વાહડા નાખીને આપણે ડાયરેક્ટ લાગત નાખી દઈએ એટલે એની જગ્યા બહુ રોકે. ખાલી 1.5-2 ફૂટનું દળ થાય ખાલી. અને ઓલામાં સાહેબે શું કીધું કે ભાઈ આપણે તમે જમીન નીચે સીધી મૂકી દો જાળી. પહેલાં 3 ફૂટની ગોળાઈવાળી જાળી મૂકો અને એની બહારની સાઈડમાં કે 10 ફૂટની કે 8 ફૂટની ગોળાઈની જાળી 9 ફૂટની એવી મૂકો એટલે વચ્ચેની જાળીમાં એ ખાલું રહી જાય અને બહારની જાળીમાં 5 થી 7 ફૂટનું ટોરેજ થઈ જાય. એટલે પછી એની ઉપર પંખો મૂકી દો એટલે તમારી ડુંગળી ભાવ હોય કે ન હોય તાત્કાલિક વેચવા જાવી ન પડે. એટલે આપણી માટે ફાયદો છે એ રોકવા માટે ખાલી. બાકી પદ્ધતિ અપનાવો ન અપનાવો એ સાહેબને કાંઈ જાળી વેચતા નથી.
અને એનું કંઈ કરાવતા નથી. પણ આપણી પદ્ધતિ ને એની પદ્ધતિ એમાં ફેર છે. એટલે એણે માહિતી આપી કે ભાઈ તમારા ખેડૂતોને જરીક આવી માહિતી આપો કે આમ પ્રેશરવાળો સારો પંખો થોડોક મૂકવો પડે, 2-3 હજાર 4 હજાર વાળો. એટલે પ્રેશરથી જે ડુંગળીની ઉપરથી હવા જાય એટલે આખી ડુંગળીની અંદરથી છૂટે સુવાય બધી હવા ફેલાઈને નીકળી જાય. નીચે પાછી જમીન હારે જાળી મૂકેલી હોય એટલે નીચેલી તો કાંઈ નીકળે નહીં. એટલે આપણી પદ્ધતિમાં ને એમનામાં ફેર છે. એટલે એનું કહેવાનું એમ કે ભાવ ન હોય તો તમારે નિકાલ કરવો પડે છે. એની સામે 5 દિવસ તમે ટોરસ કરો તો તમારે ભાવ સારા ભાવ હોય તો એ વેચી શકો. અને બાકી વિશેષમાં તો હું આપણને તો સર્વ આપણા કૃષ્ણ એગ્રો એજન્સીના આમંત્રણને માન આપીને પધારેલ સર્વ ખેડૂત ભાઈઓ અને મારા ગામના અને આજુબાજુ ગામના અને વડીલો સર્વને અમારા બાપા સીતારામ અને સાહેબ મોવાથી આપણે ભાઈ યોગેશભાઈ પધાર્યા. સાહેબ આપણને માહિતી આપવા અને વેજીરા ગોટ માટે પધાર્યા. સૌનો આભાર અને સર્વને બાપા સીતારામ.